લાવ્યો છે એવું દેખાય છે. મારો ક્યાં છે? મારી પાસે કઈ છે જ નહીં અત્યારે. હું કઈ એનો માલિક નથી. તો અત્યારે તમે તો કહો છો કે આ બધું એના નામે છે, મારા નામે કરાવી દો. હા. એ જ કહેવા તમે માંગો છો ને? લાલચ જ બોલે છે. હું મારો હક માંગુ છું. એક દીકરા તરીકે મારો હક છે કે આ બધું મારા નામે થઈ જાય. અને બેટા મારા નામે થશે તો એ બધું તમારું થશે ને. અરે અચ્છા એવું છે. તો તમે એમ કહેવા માંગો છો હક મને જોઈ છે તો તમારા નામે થઈ જાય. અચ્છા તો બાની સગી દીકરી છે બધું એના નામે થઈ જાય, બરાબર ને? અને તમારા હાથમાં કાંઈ ન આવે. બરાબર બેટા. એટલે આ બધું તમારા હાથમાં તમારે જોઈ છે. એવું થયું ને? હા. જોયું કે? એટલે પપ્પાને બીજું કાંઈ નહીં, આ બધું એના નામે કરાવે. અરે બેટા તમે સમજતા નથી. મારા નામે કરાવવાથી બધું તમારું થઈ જશે ને. પપ્પા. હું તમને હક અપાવું છું. હું તમારા હિતની વાત હા, હું કરું એ જ છું. કહું છું પપ્પા. જ્યારે હક હોય ને, તમે બાની આ પ્રોપર્ટી ઉપર હક જતા હો છો તો હક હારે તો ફરજ હોય આવે. કઈ ફરજ દીકરો હોવાની નિભાવી? ખાલી એક વખત તમે મને કહો. બાને કોઈ વાતનું દુઃખ છે